બોરસદ તાલુકાના ઉબેર ગામના કોટરવગા વિસ્તારમાં તાજેતરમાં માડી સમાજના મગનભાઈ જેસંગભાઈ માડીનું અવસાન થતાં અંતિમ વિધિ માટે શોકમગ્ન પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। 4 મહિના ચાલતા ચોમાસા દરમિયાન સમસન જવા માટેનો માર્ગ પાણી અને કાદવથી ભરાઈ જતા અંતિમ યાત્રા લઈ જવી અત્યંત કઠિન બની ગઈ હતી। શોકમાં ડૂબેલા પરિવારજનોએ કીચડ ભરેલા માર્ગ પરથી મૃતદેહ લઈ જવો પડ્યો હતો, જેના કારણે ભારે હેરાનગતિ અનુભવાઈ હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆત કરવા છતાં માર્ગની સમસ્યા યથાવત છે। ચોમાસા દરમિયાન આ વર્ષે આ જ હાલત સર્જાઈ છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। સ્થાનિક નિવાસી એક જણાએ આક્ષેપ કરતા જણાવ્યું કે ચોમાસામાં અમારે મરણ પામેલા સગાને ખભે લઈ જવો પડે છે, કારણ કે વાહન સમસન સુધી પહોંચી શકતું નથી। ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ પગલાં લેવાતા નથી। બીજા એક ગ્રામજનોએ કહ્યું કે શોક સમય પર રસ્તાની હાલતને કારણે અમારે પરેશાની વેઠવી પડે છે। તંત્ર તાત્કાલિક રસ્તો દુરુસ્ત કરે એ અમારી મુખ્ય માંગ છે। પ્રજાની સ્પષ્ટ માંગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં ભરીને સ્મશાન સુધીનો માર્ગ દુરુસ્ત કરે, જેથી ભવિષ્યમાં આવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે। હું હસમુખભાઈ મેલાભાઈ પરમાર ઉબેર વિસ્તાર કોતરવગો માંથી બોલું છું। અમારે વારંવાર આ સ્મશાન યાત્રાની અંદર આ રસ્તાની તકલીફ આવે છે। અમે ગ્રામ પંચાયતને તાલુકા પંચાયતને કીધું પણ કોઈ કશું થતું નથી। તો વારંવાર અમારે કેટલા વર્ષોથી આ તકલીફ છે, એ તકલીફનું કંઈક સરકાર અમને નિવારણ કરી આપે એવી અમારી માંગ છે। હોય તો કેવા હવે કંઈક બીજું લાવે। કેટલા સમયથી આ પ્રશ્ન છે? ઘણા સમયથી, કેટલા વર્ષોથી છે। એવું છે? તમે કોઈ આ પહેલા કોઈ રજૂઆત કરી હતી કોઈને? પંચાયતને રજૂઆત કરી અમે તો, હા, અને તાલુકા પંચાયતને રજૂઆત કરીએ, કાંઈ કોઈ ધારાસભ્ય આવે એને રજૂઆત કરી, હજુ એનું કોઈ નિરાકરણ આવતું કોઈ નથી? નિરાકરણ આવ્યું નથી। થશે એવું કહ્યા કરે છે, પણ કઈ થયું નથી અત્યાર હજુ। એમ છે? હા, તો તમે શું કહેવા માંગો છો? તમે તો આ રસ્તો અમારો થઈ જાય એવું કેવું કહેવા માંગે છે કે મેન્ટર રોડ કરી આપો, અમને સ્મશાન યાત્રાનો રસ્તો બનાવી આપો। અમારે આ વખત સ્મશાન યાત્રા હોય ચોમાસામાં તો અમારે શું કરવું એવું છે અમારે, એટલે અમારે આ રસ્તાની માંગ કરવા માટે છે। મારું નામ રમેશભાઈ મેલાભાઈ ચરોતરા, હું કોતરવગા વિસ્તારમાં રહું છું, અને અમને અમારા આ વિસ્તારની અંદર છેલ્લા 15 થી 20 વર્ષથી આ રસ્તો બનતો જ નથી। કાયમ જ અમારી સ્મશાનમાં લઈ જવાની તકલીફ કાયમ જ રહે છે। આખું ચોમાસું લોકો આ કાદવમાં પડીને જાય છે। તમારી સામે રસ્તો જોવો તમે, આ ટ્રેક્ટર આ 2 ફસાયા છે। અમારી સ્મશાન યાત્રા કેવી રીતે લઈ જવી? જેસીબી ભાડા મંગાવીશું કાઢવા ટ્રેક્ટર લઈ જવા માટે? કાયમ રજૂઆત થાય છે, પણ આ રસ્તો બનતો જ નથી કાયમ માટે। પંચાયતને અમને લેખિતમાં કીધું છે, પણ તાલુકા પંચાયતને કીધું, પણ અમારું કોઈ એક સમાજ એવો છે, અમારો મારી સમાજ એવો છે કે એમનો કોઈ કામ કરવા રાજી નહીં અત્યારે। અમારા કેટલાય પ્રશ્નો પડ્યા છે કે મારી સમાજના કોઈ પ્રશ્ન કરવા રાજી જ નહીં। તમે જુઓ, જ્યાંથી નીચે આવીએ છીએ ત્યારે ઠેર લગી મારી સમાજના બધા ઘરો છે। મારી સમાજનું કોઈ જગ્યાએ અમારું સ્વીકારવા તૈયાર નહીં। અમને કાયમ માટે આ જ પોઝિશન અમારે રહેવાની। લગભગ 15 વર્ષથી આ રસ્તો થયો છે। 15 વર્ષથી આ જ પોઝિશન। ગમે ત્યારે કોઈ સ્મશાન યાત્રા હોય, ચોમાસામાં હોય, તો બિચારા 2 વખત ટ્રેક્ટર, આ તમે જુઓ સામે ટ્રેક્ટર બંધ થઈ ગયો, ઢેરીને બહાર કાઢવું પડશે અમારે। આ સ્મશાન યાત્રા પાછળ ઊભી તમારી એક ટ્રેક્ટર ઘરકી જુ જેમ ત્યાં એને કાઢવા માટે આ બીજું ટ્રેક્ટર લેવા જાય ભાઈઓ બીજા। આ અમને પંચાયત કે તાલુકા પંચાયતને અમારી વિનંતી છે કે અમને અમારો આ રસ્તો બનાવી આપે, તો અમને કાયમી લોકોને જવા આવવાનો તકલીફ મટી જાય। આ સ્મશાન યાત્રામાં જવા માટે તકલીફ પડે છે એ બી મટી જાય। આ વગાના જેટલા બી લોકો છે જે ઢોર ઢાંક ચરાવવા માટે આ રસ્તાથી જાય છે, કાયમ માટે 100-150 ઢોર ગાયો બચારી હતી આ કિચડમાંથી પડીને જાય છે, પણ કોઈને એવું થતું નહીં કે આ મૂંગા પ્રાણીઓ માટે આટલું કામ કરી આપીએ। તાલુકા પંચાયત બી જોવા નથી આવતી, પંચાયત બી જોવા નથી આવતી। અમે જઈએ કહીએ તો કોને કહીએ? અમારી વેદના કોને સંભળાવીએ અમે? અમારા કાયમ માટેના પ્રશ્નો કોઈ હલ થતા જ નથી। જ્યાં નથી જરૂરી એ રસ્તાઓ બની ગયા છે। અમારું આટલું જ કહેવાનું કે તાલુકા પંચાયત કે પંચાયત અમને આ અમારો રસ્તો જ્યાં રોડ પાકો છે ત્યાંથી અમને જોઈન્ટ કરીને સ્મશાન સુધી અમને રસ્તો બનાવી આપે, એ અમારું કાયમી નિવારણ થઈ જાય, એ અમારી દરખાસ્ત છે। તાલુકા પંચાયત અને પંચાયતને અમારી દરખાસ્ત છે કે અમારું આટલું કામ કરી આપે, બસ।